ઘર એ આપણા જીવનનું સૌથી પવિત્ર અને ભાવનાત્મક સ્થાન છે. અહીંથી આપણે દિવસની શરૂઆત કરીએ છીએ અને અહીં જ જીવનની દરેક ખુશી દુઃખનો અનુભવ કરીએ છીએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના દરેક ખૂણામાં શક્તિ પ્રવાહ હોય છે, પરંતુ સૌથી વધારે શક્તિ પ્રવેશનું સ્થળ છે ઘરનો મુખ્ય દરવાજો. એ દરવાજાથી સકારાત્મકતા પણ આવે છે અને નકારાત્મકતા પણ આવે છે. એટલે એ દરવાજા પર શું રાખવું અને શું ક્યારે ન રાખવું એ જાણવું અત્યંત જરૂરી છે, કેમ કે નાના નિયમો પણ જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. મિત્રો, જો તમને આવી આધ્યાત્મિક માહિતી ગમે તો તરત જ આ વિડીયોને પસંદ કરી આપજો અને અમારી ચેનલ ધાર્મિક જ્ઞાનને જોડાઈ જજો. તમારા દરેક પસંદ અને જોડાણ અમને વધુ સત્ય અને ઉપયોગી માહિતી આપવાનું પ્રેરણા આપે છે. ઘણા લોકો મુખ્ય દરવાજા પાસે જૂતા ચપ્પલ રાખે છે, જે શક્તિના દૃષ્ટિકોણથી ખોટું માનવામાં આવે છે. જૂતા ચપ્પલ બહારની ગંદકી અને અશુદ્ધતા લઈને આવે છે. જ્યારે એ મુખ્ય દરવાજા પાસે જ ફેલાઈ રહે છે, ત્યારે એ નકારાત્મક શક્તિ દરવાજા દ્વારા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરમાં અનબન, તણાવ, અસ્વસ્થતા અને કલહ વધે છે. ઘરનું વાતાવરણ ધીમે ધીમે ભારરૂપ બનવા લાગે છે. તેથી દરવાજા પાસે જૂતા ન રાખવા જોઈએ અને તેના માટે એક જુદો સ્ટેન્ડ રાખવો જોઈએ. કેટલાક લોકો દરવાજાની બાજુમાં કચરાપેટી પણ રાખતા હોય છે, જે વાસ્તુ મુજબ સૌથી મોટો દોષ કહેવાય છે. કચરો એટલે અટકેલી નકારાત્મક શક્તિ. દરવાજો ખુલે ત્યારે આ શક્તિ ઘરમાં પ્રવેશે છે અને ઘરમાં સતત ખર્ચા વધે છે, પૈસા ટકતા નથી અને મનમાં બેચેની રહે છે. કચરાપેટી હંમેશા દરવાજાથી દૂર અને પાછળ રાખવી જોઈએ. મુખ્ય દરવાજો તૂટેલો હોય, કલર ઉતરેલો હોય અથવા હિંજ ઢીલા હોય તો એ પણ અશુભ ગણાય છે. દરવાજો એ લક્ષ્મી પ્રવેશનો માર્ગ છે. જો એ માર્ગ જ ખરાબ હાલતમાં હોય તો સમૃદ્ધિ રોકાઈ જવી સ્વાભાવિક છે. ઘણા ઘરોમાં આવું જોવા મળે છે કે કામોમાં અવરોધ પડે છે, મનમાં અશાંતિ રહે છે, પ્રગતિ થતી નથી. આનું એક નાનું પણ મોટું કારણ દરવાજાની ખરાબ સ્થિતિ હોઈ શકે છે. વાસ્તુ મુજબ દરવાજા પાસે બંધ પડેલી ઘડિયાળ અથવા ધીમે ચાલતી ઘડિયાળ રાખવી અશુભ છે. બંધ ઘડિયાળ સમય અટકવાનો સંકેત આપે છે. ઘરમાં કામ અટકવા લાગે છે, નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે અને પ્રગતિ ધીમી થઈ જાય છે. ઘડિયાળ હંમેશા ઘરની અંદર અને સારી રીતે ચાલતી હોવી જોઈએ. ઘણા લોકો શણગાર માટેનું દર્પણ, મિરર દરવાજાની સામે નાખે છે, પરંતુ દર્પણ શક્તિ પરાવર્તિત કરે છે. એટલે સકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશે તે પહેલાં જ પાછી બહાર ચાલી જાય છે. પરિણામે ઘરમાં પૈસા ટકતા નથી. કમાણી થાય છે, પરંતુ હાથમાં ટકતી નથી. મનમાં બેચેની રહે છે અને અનાવશ્યક ખર્ચો વધે છે. મુખ્ય દરવાજા પાસે કાંટાવાળા છોડ રાખવા પણ ખોટું ગણાય છે. કાંટા ઉગ્ર શક્તિ લાવે છે. ઘરમાં તણાવ, કલહ અને સંબંધોમાં તૂટણ જેવી પરિસ્થિતિ સર્જાય છે. તેના બદલે નરમ પાંદડાવાળા છોડ રાખવા જોઈએ, જે શાંતિ અને સકારાત્મકતા લાવે છે. દરવાજા પાસે ઝાડુ રાખવું, ફાટેલી ચટાઈ રાખવી અથવા ગંદી ચટાઈ રાખવી પણ વાસ્તુ દોષ ગણાય છે. ઝાડુ લક્ષ્મી સાથે જોડાયેલું માનવામાં આવે છે અને જો ઝાડુ નજરે પડે તો સમૃદ્ધિ અટકે છે. ફાટેલી ચટાઈ નકારાત્મક શક્તિ ખેંચે છે. તેથી દરવાજા પાસે હંમેશા સ્વચ્છ અને સુંદર ચટાઈ રાખવી. એક પુરાણી માન્યતા મુજબ સાંજના સમયે મુખ્ય દરવાજા પાસે પ્રકાશ રાખવો અત્યંત શુભ માનવામાં આવે છે. પ્રકાશ સકારાત્મક શક્તિઓને આમંત્રણ આપે છે. તેના સાથે સુગંધિત વાતાવરણ જેવી કે અગરબત્તી, ધૂપ અથવા ચંદનની સુગંધ શક્તિ શુદ્ધ કરે છે અને નકારાત્મકતા દૂર કરે છે. ઘરમાં જૂના, તૂટેલા, અકાર્ય શોપીસ, તૂટેલી મૂર્તિઓ અથવા બંધ પડેલી પૂજાની વસ્તુઓ દરવાજા પાસે ક્યારેય ન રાખવી જોઈએ. આ વસ્તુઓ અટકેલી શક્તિનું પ્રતીક છે. એથી ઘરમાં પ્રગતિ રોકાઈ જાય છે. ઘરમાં ફક્ત એ જ વસ્તુઓ રાખવી જોઈએ જે શક્તિને સકારાત્મક બનાવે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અંધશ્રદ્ધા નથી. આ શક્તિનું વિજ્ઞાન છે.
જો આપણે આ નિયમોનું પાલન કરીએ તો ઘરમાં શક્તિ બદલાઈ જાય છે, મનમાં શાંતિ આવે છે, તણાવ ઘટે છે અને સમૃદ્ધિ વધે છે. મુખ્ય દરવાજો એ ભગવાનનો દ્વાર છે અને ઘરમાં પ્રવેશતી દરેક શક્તિનું માર્ગ છે. એને સ્વચ્છ, પવિત્ર અને સકારાત્મક રાખવું એ આપણી ફરજ છે. અને હવે વિડીયોના અંતે એક અત્યંત મહત્વની વાત કહેવાનો સમય આવી ગયો છે. એક એવી વાત જે તમારા ઘરના વાસ્તુને એક ક્ષણમાં બદલાવી શકે છે, પરંતુ એ લોકો બહુ ઓછા જાણે છે. આ એક એવો નિયમ છે જે મોટાભાગના ઘરોમાં તૂટે છે, અને એ જ નિયમ ઘરમાં ચમત્કાર પણ લાવી શકે છે અને નુકસાન પણ.